મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સત્તાધાર જગ્યાના વિવાદને લઈને મોટા સમાચાર। મહંત વિજય ભગતના મોટા ભાઈનું નિવેદન લેવાયું। મોટા ભાઈ નીતિન ચાવડાએ આક્ષેપ લગાવ્યા હતા। વિસાવદરમાં નીતિન ચાવડાના ઘરે પૂછપરછ કરવામાં આવી તો મહંત પર વ્યભિચાર અને ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે। નીતિન ચાવડાએ આક્ષેપ કરી સરકારને પત્ર લખ્યો છે। છેલ્લા ઘણા સમયથી સત્તાધાર જગ્યાના મહંતનો વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આજે વિશ્વવિખ્યાત સત્તાધાર જગ્યાના મહંત વિજય ભગતના વિવાદ મામલે 2 દિવસ પૂર્વે વિજય ભગતના મોટા ભાઈ નીતિન ચાવડાએ મીડિયા સમક્ષ આવીને વિજય ભગત વિરુદ્ધ આક્ષેપ કર્યા હતા, જેમાં હવે નિવેદનનો દોર શરૂ થયો છે। સત્તાધાર જગ્યાના મહંત અને ત્યાંના રહેતા ગીતાબેન વ્યાસને લઈ વિજય ભગતના મોટા આક્ષેપ છે, ગંભીર આક્ષેપો છે અને સાથે જ આક્ષેપો સાથે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। તો ભાવનગર ખાતે રહેતા વિજય ભગતના ભાઈ નીતિન ચાવડાના ઘરે વિસાવદર પોલીસ પહોંચી હતી। પૂછપરછ કરવામાં આવી હતી। વિજય ભગતના મોટા ભાઈના ઘરે વિસાવદરના ત્યાં પોલીસ પહોંચી હતી અને કેટલીક પૂછપરછ કરવામાં આવી હતી। નિવેદનો પણ લેવામાં આવ્યા હતા।